આપણામાં એ હદ સુધી સાંપ્રદાયિકતા ઘુસાડી દેવામાં આવી રહી છે કે આપણને હવે રંગોનો પણ ધર્મ દેખાઈ રહ્યો છે. ભવિષ્યમાં લોહીના રંગનો પણ ધર્મ આવી જાય નવાઈ ન કહેવાય. આ વિષય તમારી સામે એટલા માટે લાવવામાં આવી રહ્યો છે કારણ કે દૂરદર્શનને પોતાનો લોગો જે છે એનો રંગ બદલાવ્યો છે, જેના પછી વિપક્ષના લોકોએ આક્ષેપ લગાવ્યો છે કે પ્રસાર ભારતીને પોતાનું નામ બદલીને પ્રચાર ભારતી રાખી દેવું જોઈએ. શું છે પૂરો વિવાદ? આ વિડીયોમાં વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. દૂરદર્શને એના લોગોનો રંગ લાલમાંથી બદલી અને કેસરી કરી દીધો છે. આ મામલે તેમણે જાહેરાત પણ કરી હતી અને કહ્યું હતું કે હવે અમારા મૂલ્યો સમાન છે. અમે એક નવા અવતારમાં તમારી સામે ઉપલબ્ધ છીએ. સમાચારની નવી સફર માટે તમે તૈયાર થઈ જાઓ. ક્યારેય નહીં જોવા મળી હોય તેવી સફર માટે. જેના પર કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ લખ્યું કે સરકાર સરકારી સંસ્થા પર કબજો કરવા માંગે છે. આ પગલું તટસ્થતા અને વિશ્વસનીયતા આ બંનેને નબળી બનાવશે. જ્યારે આ બધું થઈ રહ્યું હતું ત્યારે વિપક્ષ જે છે એમણે આક્ષેપ કર્યો કે તમે તો દૂરદર્શનનું ભગવાકરણ કરી નાખ્યું છે. પ્રસાર ભારતીના ભૂતપૂર્વ સીઈઓ જવાહર સિરકરે કહ્યું કે દૂરદર્શનનું ભગવાકરણ થઈ રહ્યું છે. આ ભગવાકરણના કારણે હું ચિંતામાં છું અને મારી લાગણી પણ આના માટે છે. હવે પ્રસાર ભારતી છે એ પ્રસાર ભારતી નહીં, પ્રચાર ભારતી છે એવું એમણે કહ્યું. It is a gross violation and I would consider this transgression of the model code of conduct of using a particular color signifying a particular religion over the state machinery, over the state-funded machinery, a machinery, a network that is supposed to be completely neutral and at arm's length. પણ સિક્કાની હે ને બે બાજુ હોય છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે કેશવ પ્રસાદ મૌર્ય, એમણે વિપક્ષને કાઉન્ટર કર્યું છે. એમણે કહ્યું છે કે વિપક્ષ છે ભગવાનથી નફરત કરે છે, ભગવાનનો રંગ છે એનો આનંદ નથી માણી શકતા. બીજી બાજુ આંધ્રના ભારતીય જનતા પાર્ટીના નેતા છે, એમણે કહ્યું કે 1959માં દૂરદર્શન શરૂ થયું ત્યારે ભગવો જ રંગ હતો. પણ કોંગ્રેસી અને ઉદારવાદી જે લોકો છે એમણે વાંધો ઉઠાવ્યો અને એનાથી આ સ્પષ્ટ થાય છે કે ભગવા અને હિન્દુને નફરત કરે છે. જ્યારે બધું જ ચાલી રહ્યું હતું ને ત્યારે એના પર પ્રહારો થઈ રહ્યા હતા, જેના ઉપર એમણે આવી અને સ્પષ્ટતા કરી કે અમારું માનવું છે કે શું છે શું નહીં. તો પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદીએ કહ્યું કે આ ફેરફાર શાસ્ત્રને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. આ રંગ ભગવો નથી, નારંગી છે, એટલે સેફ્રોન નહીં, ઓરેન્જ છે. અમે 6 મહિનાથી રંગ બદલવા ઉપર કામ કરી રહ્યા હતા. પણ જ્યારે આ બધું જ ચાલી રહ્યું છે આપણા દેશમાં, ત્યારે એના ઉપર એક નાગરિક તરીકે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો. કારણ કે એક બાજુ ખાવાને લઈ અને એમાં ધર્મ જોવામાં આવી રહ્યો છે, એક બાજુ કલરને લઈ અને ધર્મ જોવામાં આવી રહ્યો છે. ક્યારે એવું થશે કે જ્યારે શિક્ષણને આપણે ધર્મ સાથે જોડીશું અને રંગ સાથે જોડીશું અને જે ગુજરાતના લોકો છે, દેશના લોકો છે, શિક્ષિત થશે અને તર્ક કરતા થશે અને સવાલો કરતા થશે અને પોતાનું મગજ વાપરતા થશે. ધન્યવાદ.